ચભાડિયા ગામે પ્રેમિકાના માતા પિતા અને ભાઈએ પ્રેમીના ભાઈની નિર્મમ હત્યા કરી. દામનગરના ચભાડિયા ગામે પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ અને પ્રેમિકાના માતા પિતા અને ભાઈએ પ્રેમીના ભાઈની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જ્યારે સામે પક્ષે પ્રેમિકાની માતાને માથાના ભાગે ઈજાઓ થતા ક્રોસ ફરિયાદ દાખલ થઈ છે ને પ્રેમીના ભાઈની હત્યાના હત્યારા પ્રેમિકાના માતા પિતા અને સગીર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ છે દામનગર પોલીસ મથક અને આ પોલીસ જપ્તામાં ઉભેલા છે તે ચભાડિયા ગામના દુર્ગાબેન માંડવિયા અને તુલસીભાઈ માંડવિયા છે. ગઈકાલે બપોરના સુમારે દુર્ગાબેનની દીકરી સાથે પ્રેમ કરતા રવિ બાહોપિયા અને તેનો ભાઈ મનીષ બાહોપિયા પ્રેમિકાના ઘરે ગયેલા હતા અને વાતચીત કરવા ગયેલા પ્રેમી અને પ્રેમીના ભાઈએ દુર્ગાબેન સાથે માથાકૂટ કરી માથાના ભાગે લાકડીનો ઘા મારતા દુર્ગાબેન ઈજાગ્રસ્ત થયેલા હતા. ત્યારે પ્રેમિકાના સગીર વયના ભાઈએ પ્રેમીના ભાઈ મનીષ બાહોપિયાને છરી વડે પડઘાના ભાગે હુમલો કરતા મનીષ બાહોપિયાને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક અમરેલી સારવારમાં ખસેડવામાં આવેલ હતો, જ્યાં મનીષ બાહોપિયાનું મોત નીપજતા મામલો હત્યામાં પલટાયો હતો અને સામે પક્ષે પ્રેમિકાની માતા દુર્ગાબેનને ઈજાઓ થતા સારવારમાં ખસેડી બાદ પોલીસે પ્રેમિકાની માતા પિતાની ધરપકડ કરી હતી. ત્યારે પ્રેમિકા યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમીના ભાઈ હુમલો કરી મોતને ઘાટ ઉતારતા પ્રેમ પ્રકરણમાં પ્રેમીના ભાઈનો ભોગ લેવાયો હતો. પોલીસ સ્ટેશનના ચભાડિયા ગામે રહેતા તુલસીબી ભવાનભાઈ માંડવિયા કે જેમની દીકરીને રવિ રાજુ બાહોપિયા એ ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતે તુલસીબી અને તેમના પત્ની દુર્ગાબેનને રવિ સાથે બોલાચાલી ઝપાઝપી માથાકૂટ થઈ હતી. તે સંદર્ભમાં રવિ અને તેના ભાઈ મનીષ બંને જણા તુલસીબીના ઘરે બપોરે 1:30 થી 1:45 વાગ્યામાં આવ્યા અને આ બાબતે જે અગાઉ માથાકૂટ થઈ હતી એ સંદર્ભમાં ચર્ચા કરવા આવેલા. ત્યારે બંને પરિવાર સાથે એકબીજાની માથાકૂટ થતા દુર્ગાબેન તુલસીબી માંડવિયાને રવિ અને મનીષ દ્વારા લાકડી વડે માર મારતા દુર્ગાબેનને માથાના ભાગે 4 ટાંકા આવ્યા. એવી ઈજા થતા આ બાજુ દુર્ગાબેન અને તુલસીભાઈ દ્વારા સામા પક્ષે હુમલો કરવામાં આવ્યો અને તુલસીભાઈના દીકરા કે જે સગીર વયના હોય તેમને આ દરમિયાન છરી લાવી મનીષ રાજુભાઈ બાહોપિયાને પાછળના કમરથી ઉપર પડખાના ભાગે ઊંડો ઘા મારેલ, જે બાદ મનીષને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ અને એને મૃત્યુ થતાં દામનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. સામા પક્ષે દુર્ગાબેન અને તુલસીભાઈને પણ એમની પણ ફરિયાદ લઈને રવિ વિરુદ્ધમાં 324 એટલે કે હાલની નવી કલમ મુજબ 115 118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બંને દુર્ગાબેન અને તુલસીભાઈ હાલમાં 2 આરોપીઓની અટક કરવામાં આવી છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.